કેટલી ખુશીઓ સેલિબ્રેટ કરતા નહીં આપણે. સાયકલ પેલી 4 પૈડામાંથી 2 પૈડાવાળી થતી તો કેવા ગાંડાની જેમ હરખાઈને ફરતા. સ્કૂલમાં બર્થડે પર યુનિફોર્મ વગર જતા કેટલી ખુશી મનાવતા. પકડમ પકડાઈમાં જો મને કોઈ ન હરાવી દે તો એ દિવસે તો મારા ઘરે આ વાત બધાને ખબર પડી જતી, જાણે છાપામાં કોઈ સમાચાર આપી દીધા હોય. પેલું સાઇન કોસ થીટા કંઈક ટેકનિક સાથે યાદ રહી ગયું હતું તો કેટલી ખુશ થઈ હતી. મમ્મી પપ્પા જોડે મેળામાં જતા ને આખા ક્લાસને જઈને આ વાત કરતા, પણ ખબર નહીં યાર, હવે ગોલ્સ, ટાર્ગેટ્સ, અચીવમેન્ટ્સ, સપના બધું નાનું લાગવા લાગ્યું છે. વાત જ એ છે ને કે બાળપણ હતું કે જ્યારે 100 રૂપિયાનો ફુગ્ગો નહીં પણ 1 રૂપિયાની ચોકલેટ પણ ખુશી આપી શકતું. અને આજકાલ એ આઈફોન લેવાનું સપનું હોય કે પછી કોઈ બ્રાન્ડેડ પર્સ કે મોંઘા સ્ટોરના કપડાં લેવાની ઈચ્છા, બધું જ પૂરું થઈ જાય. પ્રેઝન્ટેશન ટાઈમસર આપી દીધું, પ્રમોશન પણ મળી ગયું, જે જોઈતું હતું એ મળ્યા પછી પણ એ ઓછું લાગે છે. આટલું જ અંતર આવ્યો છે નાનપણથી એડલ્ટહુડમાં કે બસ ખુશ થતા ભૂલી ગયા છીએ આપણે.